નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની જે એકમ કસોટી 12 તારીખે લેવાવાની છે, ખાસ એમના માટે આજે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક લઈને તમારી સમક્ષ હાજર થયા છે। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ એકમ કસોટીની પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી છે, એની અંદર તમે જોઈન થઈ અને સંપૂર્ણ જે પીડીએફ ફાઇલ છે એને મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, 12 તારીખે જે તમારી ધોરણ 12ની એકમ કસોટી લેવાવાની છે એની અંદર તમને ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 આ બંને પ્રકરણ છે એ પૂછાવાના છે, જેની અંદર સૌથી પહેલા આપણે પ્રશ્નપત્રના માળખાની વાત કરીએ કે કેવી રીતના પ્રશ્ન આવવાના છે। તો વિભાગ એ ની અંદર ટોટલ 5 પ્રશ્ન, વિભાગ બી ની અંદર 5, વિભાગ સી ની અંદર 2, વિભાગ ડી ની અંદર 2 અને વિભાગ ઈ ની અંદર 1 આવી રીતના પ્રશ્ન આવશે અને ટોટલ 25 માર્કનું ક્વેશ્ચન પેપર તમને સ્કૂલની અંદર પૂછવામાં આવશે। અને કયા વિભાગની અંદર કયો પ્રશ્ન એકમ કસોટીની અંદર આપ્યા છે એમાંથી ક્યાંથી પૂછવો એ બધી વિગત તમને અહીંયા આપેલી છે। તમારા જે શિક્ષક છે એ તમને આમાંથી એ રીતનું પેપર કાઢીને આપવાના છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વિભાગ એ 5 MCQ પૂછાશે। એની અંદર પહેલો MCQ જોઈએ આપણે, કઈ વ્યક્તિનું મુખ્ય લક્ષણ ઉદાસીનતા અને ખિન્નતા છે? તો એની અંદર બી આવશે, દ્વિધ્રુવીય એક મનોવિકૃતિ। બીજો પ્રશ્ન, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલ વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? તો બીજાની અંદર જવાબમાં ડી આવશે, ઓટિઝમ। ત્રીજો પ્રશ્ન, વિષાદ અને ઉન્માદ એમ બંને આવેગોની હાજરી દર્દીઓમાં કઈ દર્દીમાં આજે વિકૃતિ છે જોવા મળે છે? તો ત્રીજાની અંદર દ્વિધ્રુવીય મનોવિકૃતિ આવશે। ચોથો પ્રશ્ન, કઈ મનોવિકૃતિ બાલ્યાવસ્થામાં જોવા મળે? તો જવાબમાં સી આવશે, શીખવાની ક્રિયા સંબંધી। પાંચમો પ્રશ્ન, છોકરીઓ કરતા છોકરાઓમાં કઈ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો બી આવશે, ADHD। એના પછી 6 નંબરનો પ્રશ્ન છે, કઈ વિકૃતિ સામાજિક સંદેશા વ્યવહારની વિકૃતિ છે? તો એની અંદર આત્મરત વિકૃતિ આવશે। 7 નંબરનો પ્રશ્ન છે, અતિશય સંચલતા સાથે કઈ વિકૃતિ જોડાયેલી છે? તો એની અંદર આવશે ADHD। 8 નંબરનો પ્રશ્ન, કઈ વિકૃતિના લક્ષણો જન્મના પહેલા 3 વર્ષની અંદર જોવા મળે છે? તો એની અંદર એ આવશે, ADHD। 9 નંબરનો પ્રશ્ન, નિમ્ન આર્થિક સ્તરની વ્યક્તિમાં કઈ માનસિક વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો એની અંદર આવશે, હતાશા। 10 નંબરનો પ્રશ્ન, વારંવાર માથું ઓળવાના વિચારો આવવા એ કઈ વિકૃતિ કહેવાય? તો એની અંદર બી આવશે, અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ। 11 નંબરનો પ્રશ્ન, મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો 11 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે, અલ્ઝાઇમર। એના પછી 12 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે, કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં બી આવશે, સામાન્ય વિકૃત ચિંતા। 13 નંબરનો પ્રશ્ન, કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો એની અંદર આવશે, પ્રાણીઓ સાથે સંકળાયેલ ભય। 14 નંબરનો પ્રશ્ન, કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો આવશે, લેવિસ। 15 નંબરનો પ્રશ્ન, સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને છોસ્ટ્રોમે દર્શાવ્યા છે? તો એની અંદર જવાબમાં ડી આવશે, 7। અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે? તો કે ગાઈડન્સ, સોરી, યસ। એના પછી 17 નંબરનો પ્રશ્ન, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો કે પેટરસન। કોણે સલાહની પ્રક્રિયાની સમજૂતી મતે સલાહના સોપાનો દર્શાવ્યા છે? તો એ આવશે, બ્રોમર અને છોસ્ટ્રોમ। 19 નંબરનો પ્રશ્ન છે,
કોના મતે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે? તો જવાબમાં આવશે બી. એના પછી 20 નંબરનો પ્રશ્ન, NVEGA દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની જે ભલામણ છે થાય છે? તો 20 નંબરની અંદર એ આવશે 1980. 21 નંબરનો પ્રશ્ન, APGA દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો પડે છે? તો એની અંદર 4 આવશે, બી. 22 નંબરનો પ્રશ્ન, વ્યક્તિઓને મૂંઝવતી માનસિક સમસ્યાઓના ઉકેલ માટે મનોવિજ્ઞાનની કઈ શાખા અસ્તિત્વમાં આવી છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ડી આવશે, સલાહ. સલાહર્થી બીજા કયા નામે ઓળખાય છે? તો અસીલ. સલાહકાર સલાહર્થી પ્રત્યે કઈ લાગણી બતાવી એનો વિશ્વાસ જીતી શકે? તો 24 નંબરના પ્રશ્નની અંદર ડી આવશે, પરાનુભૂતિ. 25 નંબરનો પ્રશ્ન, મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કામ કોણ કરે? તો આવશે સલાહકાર. વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ કોણે કર્યો છે અથવા તો કોણે કર્યો હતો? તો એની અંદર જવાબમાં સી આવશે, વોલ્પ. 27 નંબરનો પ્રશ્ન, યોગસૂત્રની રચના કોણે કરી? તો એની અંદર આવશે પતંજલિ. શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહેવાય? તો એની આવશે પૂરક આવશે. 29 નંબરનો પ્રશ્ન, મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિને તરેહને શું કહેવાય? તો કે આસન. 30 નંબરનો પ્રશ્ન, કયા તબક્કામાં મનોપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે? તો એની અંદર ડી આવશે, આરંભના તબક્કામાં. 31 નંબરનો પ્રશ્ન, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર કરવામાં આવે છે? તો બી આવશે, ભાવાતીત ધ્યાન. એના પછી 32 નંબરનો પ્રશ્ન, મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત કોણે દર્શાવ્યો છે? તો એની અંદર એ આવશે, બ્લોચર અને છોસ્ટ્રોમ. મનોપચાર એટલે માનસિક રોગનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વાક્ય કોણે આપેલી છે? તો 33 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, ફ્રોઈડ. રોજર્સના અસીલ કેન્દ્રિત અભિગમમાં ઉપચાર માટે કેટલી મુખ્ય શરતો છે? તો 6. અને છેલ્લે, વર્તન ઉપચારની કઈ પદ્ધતિમાં દર્દીને વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકી અને સીધો અનુભવ કરાવવામાં આવે છે? તો બી આવશે, સ્વાનુભૂતિ. તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ. વિભાગ બી તરફ આપણે આગળ વધીએ તો એની અંદર 1-2 વાક્યોની અંદર જવાબ લખવાના છે. અહીંયા ટોટલ તમને 24 જેટલા પ્રશ્ન આપેલા છે. બધા પ્રશ્નો આપણે વાંચવા જશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. એટલા માટે ખાલી પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. વિભાગ બીના જેટલા પણ પ્રશ્ન છે તમે અહીંયા જોઈ શકો છો, 24 પ્રશ્નો છે. ત્યાર પછી વિભાગ સીના 2 માર્કના પ્રશ્ન તમને અહીંયા ટોટલ 12 આપેલા છે. કેટલા પૂછાશે આમાંથી? તો કે કોઈ પણ 2. ત્યાર પછી વિભાગ ડી 3 ગુણના પ્રશ્ન તમને અહીંયા આપેલા છે. ટોટલ 9 પ્રશ્ન આપ્યા છે, 2 પૂછાશે. અને છેલ્લે વિભાગ ઈના 4 પ્રશ્નો અહીંયા આપેલા છે 5 માર્કના. એની અંદરથી 1 પ્રશ્ન તમને આમાં આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી ધોરણ 12ની એકમ કસોટીની ક્વેશ્ચન બેંક. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.